છેલ્લા 12 દિવસથી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતરેલ, જે બાબતે આજરોજ ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાહેબ, શ્રી લાલજી દેસાઈ સાહેબે, અનંત પટેલ સાહેબે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની મુલાકાત કરી સહકાર આપ્યો. તમારી લડતમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે નહીં આવું, ગુજરાતના નાગરિક તરીકે હોય આ જંગ જીતાશે. તમને બધાને કહી દઉં, તમે જે પીએસસી અને સીએસસીમાં નોકરી કરો છો ને, ત્યાંના સફાઈ કામદારોને લઘુત્તમ વેતન નથી મળતું. એની આપણે કેટલી ચિંતા કરી છે. આપણો જમણો હાથ હૃદય ઉપર મૂકીને આપણે પોતાને પણ પૂછવું જોઈએ. આ બધી લડતો આપણે વેર વિખેર લડ્યા છીએ. હું ફરી કહું છું, આ બધી લડતો આપણે વેર વિખેર લડ્યા છીએ. પોલીસના મિત્રો જ આજ ગાંધીનગરમાં અહીંયા જ બેસતા, પણ એમણે ત્યારે જીઆરડીના જવાબદારો કે હોમગાર્ડના મિત્રોની ચિંતા ના કરી, અને હોમગાર્ડના જીઆરડીવાળા કે અમારે શું કોન્સ્ટેબલો લડે છે. આ આપણે બંધ કરી દો. ગુજરાતમાં બધા જેટલા પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી એ બધા અમારા ભાઈ બહેન છે. આવી વાત રાખો. કોક દાડો કોક રેલીમાં ના જઈ શકો તો ફેસબુકમાં પોસ્ટ મૂકો, એમના માટે સમર્થનમાં વિડીયો બતાવો કે ન્યાયની લડાઈ લડી રહેલી આશા વર્કર બહેનોની હું સાથે છું, ફલાણા ભાઈ. આટલી બેલિટી કોઈ પક્ષની વિરુદ્ધમાં લખવાની બી વાત નથી. ખાલી એને મોરલ સપોર્ટ આપો. તમારા બધાનો પગાર વધારો થશે, બરાબર? કેટલો તમારો પગાર વધશે મહિને? 8 થી 10,000. આ 10,000 પગાર વધશે એટલે એક્ઝેક્ટ કેટલી રકમ આવશે મહિને? અત્યારે કેટલો છે? બીજા 8,000 ઉમેરાશે ને કેટલો આવશે? હા, ધારો કે 40,000 પગાર થશે. આ 40,000 પગાર એ તમને ખબર કેમ થશે? અડાલજમાં ઈંટોના ભઠ્ઠામાં કોઈ મજૂરી કરે છે ને, અને ઈંટ પેદા કરે છે ને, અને ઈંટ બજારમાં વેચાવા જાય, એમાંથી ટેક્સ કપાય, અને ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય ને, એમાં તમારા 40 ને મારે 1,40,000નો પગાર થશે. અમદાવાદના નરોડા ઓઢવની જીઆઈડીસીની કેમિકલની ફેક્ટરીમાં ફેફસા લીલાના પીડા કરવાની તૈયારી સાથે જે મજૂર 14 કલાક કૂટાય છે ને, એ કૂટાય નહીં ને તો ચીફ સેક્રેટરીનો, એમપીએચડબલ્યુનો અને જિગ્નેશભાઈનો કોઈનો પગાર ના થાય. તમે જે દિવસે પગાર વધારો લો, અને હું ઈચ્છું છું કે લો, અને સાથે મળીને લડીશું, પણ એ દિવસે આ વસ્તુ ભૂલતા નહીં. જે વિધાનસભાની બહાર આપણે ન્યાયની માગણી કરીએ છીએ અત્યારે, એ વિધાનસભાનું મકાન એ ઈંટો અને દિવાલ નથી, એ દાહોદ અને પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોનું લોહી છે. એમાં એક ઈંટમાં તમને લોહી દેખાવું જોઈએ. એ ચિંતા કરી એ દિવસ બધા જ શોષિતો, બધા જ પીડિતો, બધા જ વંચિતો એ એક છે, અને લૂંટનારાની સામે લડવાનું છે. આવો તમે સંકલ્પ કરી લો, તમને કોઈ નહીં હરાવી શકે, અને તમને એ દિવસે કોઈ જિજ્ઞેશભાઈની જરૂર બી નહીં પડે. અને આ 2 લાખ કર્મચારી લડતા હોય, કોઈ તમને લાલજીભાઈની જિજ્ઞેશભાઈની જરૂર નહીં પડે. એ દિવસે તમે બધા ભગતસિંહ થઈ જશો. આટલું સ્પષ્ટ છે યાર. લૂંટનારા દેશમાં 10, 15, 20% હોય, બાકી 80% જનતા તો સામાન્ય છે. આ 80% જાગે એટલે કલ્યાણ થઈ જાય. પણ ના, હું તો ચૌધરી છું, હું તો ઠાકોર છું, હું તો પટેલ છું, હું તો મુસ્લિમ છું, હું તો હિન્દુ છું. એટલે આખી જિંદગી આ 70 વર્ષ આપણે એમાં કાઢ્યા, અને ચોરોએ રાજ કર્યું. આ થયું છે. તમારી એક જ ઓળખ, અમે કર્મચારી છીએ, શોષણ, અત્યાચાર, અન્યાયનો ભોગ બનેલા છીએ. અમારી કોઈ જ્ઞાતિ કે ધર્મ નથી. પીરિયડ. એક જ લાઈન. બધા જ કર્મચારી આઉટસોર્સિંગ ફિક્સ પગારના કોન્ટ્રાક્ટના એક થઈ જાઓ. તમારા મંચ ઉપર બી નહીં બેસીએ, તમારા ટેકામાં રહીશું. મંચ બતાવો. આંગણવાડી યુનિયનમાંથી 2 આગેવાન બેઠી હોય, 2 આશા વર્કરમાં બેઠી હોય, 2 સફાઈ કામદારના નેતા બેઠા હોય, 2 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોમાંથી હોય, 2 FHWમાંથી હોય. બધા દેશો મંચ ઉપર અમે ઓડિયન્સમાં તમારી બીજા સ્ટાફની જોડે બેસીશું. અને મારા તો ભૂપેન્દ્રભાઈ કરતાં વધારે દેશમાં ફોટા પડી ગયા, મારે ચિંતા જ નથી. ઘણાને એવું હોય નેતાગીરી ચમકાવવાનો, મારે તો કેવી ચકાટક છે, એનો પ્રોબ્લેમ જ નથી. ફોટા રોજ પડે છે, લાગુ બી સ્માર્ટ છું.
કોઈ ટેન્શન જ નથી. એટલે છેલ્લે કન્ક્લુડ કરીએ છીએ, 1 તારીખનો સંકલ્પ એ તમારે કરવાનો છે. પણ તમે કહેતા હોય તો કોલ આપીએ. તમે હા પાડી છે, કોલ આપીએ છીએ બરાબર, બધાને બીજાના સંપર્ક પણ ચાલુ કરીએ છીએ. હજી તમારો આમાં જવાબ 10માંથી 3 જેવો છે. 10માંથી 9 થાય કહેજો. હે બેન, આખા ગુજરાતમાં જાહેરાત આનંદ પટેલ સાહેબ ચાલો આપણે વાંસદાના ધારાસભ્ય માનનીય અનંતભાઈ પણ 2 શબ્દો કહેશે. 30,000 કરોડના 7 ડેમ બનાવવાના હતા અને ત્યાં ડાંગ, વાંસદા, કપરાડા, ધરમપુર, તાપી, સોનગઢ, નીજર, ઉચ્છલના બધા જ લોકો અમે 40,000 લોકો ટેમ્પામાં બેસીને અહીંયા સુધી આ સત્યાગ્રહ છાવણીમાં આવેલા ને અમે આંદોલન કર્યું. પોલીસવાળાએ એકને પણ પકડ્યો નથી. એટલે પહેલે માનસિકતા તૈયાર જ થઈ જાય, પોલીસ પકડી જ લે, પણ પોલીસ કોઈ દિવસ પકડે નહીં જ્યારે આપણી સંખ્યા વધારે હોય. અને એ બધા જ અમારા આદિવાસી સમાજના હતા, શીખી હતા, ઘરથી ચટણી રોટલો લઈને આવેલા હતા ને અહીંયા સુધી આંદોલન કરીને પછી ગયા. ત્યાર પછી બીજા 12 આંદોલન રેલીઓ અમે કરી અને આ સરકારને ઘૂંટણિયા પાડેલા. ભૂપેન્દ્ર પટેલ જ રિવોલ્વિંગ પ્રોજેક્ટ રદ કરીએ છીએ, હજુ રદ કરી દીધું છે. મતલબ કહેવાનો એટલો, આ સરકાર બેરી, મૂંગી, લૂલી, લંગડી ને આંધળી છે. એના કાન ખોલાવાના એટલે ખુશ નહીં થઈ જવાની, આંખ બી ખોલાવવી પડે ને એના પગને ટાંટિયા બી હીધા કરવા પડે તો આપણી પાસે આવશે, નહીં તો આપણી પાસે આવે નહીં. આ લડાઈ એકલા તમારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, આરોગ્ય કર્મચારીની નથી. આ લડાઈ સમગ્ર ગુજરાતની છે. તમે કોરોનામાં જે કર્યું ને એ નહીં કરતે ને તો આજે અત્યારે અડધું મંત્રાલય મરી ગયેલું હતું. આ તમે લડાઈ લડ્યા અને તમારા જ પૈસા ચોર સરકારે 1.5 વર્ષ સુધી નહીં આપ્યા. નહીં આપેલા ને પૈસા, આંદોલન કર્યું પછી પૈસા આપ્યા. અમારા વિસ્તારમાં બી કલેક્ટરને કીધું કે અમારા 150 કર્મચારીના પૈસા નહીં આપો ને, સવારે તમારી ઓફિસમાં કર્મચારીઓ સાથે બેસી જશું. 11 વાગે કીધું અને 7 વાગે પૈસા નખાઈ ગયા. આ સરકાર છે ને, આ સરકારને આપણી તાકાત બતાવવી પડે. અને મારા રૂમ પર બી આરોગ્ય કર્મચારી રોજના 20 સૂતા હતા, આવતા હતા ને જતા હતા. મેં કીધું જ્યાં સુધી તમારું આંદોલન તેજ ન કરો ને ત્યાં સુધી સરકાર સાંભળે નહીં. એક કોલ આપો 1 તારીખનો કે અમને જે છૂટા કર્યા છે તે અમારું નહીં સાંભળશે ને તો તમને છૂટા કરી દેશું. અમારા વિસ્તારમાં નવસારી જિલ્લામાં લગભગ 200 થી 250 કર્મચારીને છૂટા પડ્યા. અહીંથી જઈને અમે ત્યાં જ લડાઈ લડવાના છે એ લોકોની સાથે. મતલબ અમે ત્યાં લડશું અને તમે અહીંયા લડશે, એનાથી પરિણામ નથી મળવાનું. આપણે બધાએ એક સાથે લડવાનું છે અને જીતવાનું છે. લડશું તો જ જીતશું. અને મફતનું મળશે ને તો આપણને એની કદર થવાની નથી. આ 10,000 વધારવા માટે 100 દિવસ બેસવું પડે તો બેસવું જ પડે, એમાં કોઈ વાંધો નહીં આવી શકે. પણ 1 તારીખનો કોલ જિજ્ઞેશભાઈનો એકલા નથી, આપણા બધાનો કોલ છે. અમે તમારી સાથે, મારો કોલ જ નથી, કર્મચારીઓ કોલ આપવાનો એ આપશે તો આપણે જઈશું. તમારો કોલ છે, તમે 1 તારીખે કોલ આપશો તો તમારી આગળ અમે લાઠીને ધોકો ખાવા તૈયાર છે. તમે ચિંતા નહીં કરો, અમે લાઠીને ધોકો ખાવું તમારા માટે, પરંતુ તમારે તાકાત બનીને ઊભું થવું પડશે. ઘરે પરિવારને અમને પગાર લઈ જાઓ તો તમે એકલા જ વાપરો છો કે પરિવાર વાપરે છે? તમારા ઘરે કુટુંબ વાપરે છે ને, તો 3 જણા વાપરતા હોય તો 2 જણને તો લાવો. મારા પગારથી ઘર ચાલે છે દીકરા, તું મારા પગારથી ભણે છે એટલે 2 જણને સાથે લાવવું પડે, અહીંયા સૂઈ રહેવું પડે. અને ચટણી રોટલો બી ઘરથી લાવવાનો. તો આ ચોર સરકાર બધી દુકાન બંધ કરાવી દે. તમે નહીં આવશો ને અમે પક્ષના પાટિયા કાઢી નાખો. એટલી તાકાત આપણામાં હોવી જોઈએ અને એના માટે અમે તમારી સામે ઊભા છે. હર હંમેશા તમારી જોડે જ રહીશું. તમારા સાથે જે અન્યાય થાય છે તેને ન્યાય અપાવવા માટે અમે પૂરેપૂરી કોશિશ કરશું. સૌનો આભાર. लड़ेंगे जीतेंगे, महासंघ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। महासंघ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद। ग्रेड पे लेते रहेंगे, ग्रेड पे लेते रहेंगे, कभी नहीं तो कभी नहीं डरने वाला एस्मा से क्या डरेगा? ऐसा से क्या डरेगा?
તમે રીતના આરોગ્ય હવે સાંભળો, કહેશો નહીં, ગૃહમાં કહી દીધું. હવે ગૃહમાં કીધું ગૃહની અંદર વિમલભાઈ ચુડાસમાએ રજૂઆત કરી, અમારો પાર્ટીનો ડિસિઝન હતો. પણ સાંભળો, હવે તમે લોકોએ કોરોનામાં કરેલી સેવાના 130 દિવસનો પગાર લીધો. હા, તમારા પીએસસી સીએસસીમાં બીજા ક્લાસ 4ના કર્મચારીઓ નહીં મળ્યો ને, એ તમે કહેજો. 40,000 થઈ જશે ગ્રેડ પેનો લાભ મળે એટલે. પણ મેં પેલું સમજાયું કે તમારો પગાર તો થયો સરકારની તિજોરીમાંથી, સરકારની તિજોરીમાં પૈસો આવ્યો ટેક્સનો, ટેક્સ કપાઈ ચીજ વસ્તુમાંથી, જેમ કે ઘડિયાળ, શર્ટ, મોબાઈલ. આ ઘડિયાળ, શર્ટ, મોબાઈલ આવી ચીજ વસ્તુ પેદા કરી મજૂરે, એનો કોઈ દિવસ 40,000 થવાનો નથી. શું કરશો એના માટે તમે ને હું? બેઠા બેઠા આ સમય છે વિચારવાનો. એ તમારો મારો માલિક છે, એ પરસેવો પાડે નહીં તો તમારો. જીવનમાં જે 27 બાળકો મરી ગયા હતા એના વિરોધમાં સરકારને મોરબીનો ઝૂલતો પુલ પડ્યો અને બધા આરોપીઓ અત્યારે બહાર છે. હરણીકાંડ થયો, 16 બાળકો મરી ગયા, આરોપીઓ જલસા કરે છે. એવું ને એવું તક્ષશિલામાં 22 દીકરીઓ અને દીકરાઓ, નાના ભૂલકાઓ સળગી ગયા અને આરોપીઓને બધાને જામીન મળી ગયા છે. એટલે આખું તંત્ર ભ્રષ્ટ છે. આ બધાની સામે જનતાનો અવાજ ઉઠાવવાનો અમારી તમારી પાસે એક જ માગણી, ક્યાંક કશેક અમે કોઈ ગરીબોના હકની લડાઈ લડતા હોય કે કોઈ અન્યાયજનકીઓની લડાઈ લડતા હોય, ત્યારે તમારી લડાઈ પતી જાય ને તો પછી એના વિડીયો શેર કરવાનો કે એના હકની અવાજ ઉઠાવવાનો ચૂકી ના જાય. બે ગુજરાતી, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, બંનેની સંપત્તિ ભેગી કરીએ 15 લાખ કરોડ છે. ગુજરાત સરકારનું બજેટ કેટલું? 3,77,000 કરોડ. એનાથી ડબલ એક માણસના ગજવામાં પડે. આ શું થવાનું ગુજરાત? આ થવાનું ને. તો આ બંનેની સંપત્તિ પર 10% વેલ્થ ટેક્સ લગાડ્યો હોય તો 1.5 લાખ કરોડ સરકારની તિજોરીમાં આવી જાય. અને તોય એમની 90% સંપત્તિ તો અકબંધ, તોય 1.5 લાખ કરોડ એ સરકારની તિજોરીમાં આવે. તમારે 20 થી બીજા 50 વર્ષ સુધીનું બજેટ એડજસ્ટ થઈ જાય અને છતાં પૈસા બચે. ચાલો अब लड़ेंगे, चुता રહેજો, બોલે એના બોર વેચાય. આભાર માન લે સાહેબ, આભાર માન લે સાહેબ. અમારા માનો કેવી મારે કે 1994 ની અંદર મારા પિતાજી કડિયા કામ કરતા હતા. રોજની કેટલી હાજરી હતી? 40 રૂપિયા. કેટલી? 40 રૂપિયા. મેં જીદ પકડી, 8 વર્ષનો હતો. સાયકલ જોવો પપ્પા, કે પૈસા નહીં. ના, સાયકલ જોવો એટલે જોવો જ. કેમ નહીં? મને ખબર નથી કે પપ્પાની આવી પરિસ્થિતિ છે, જેટલો હાલ હું એવી કોઈ ખબર નથી. નકર ના માગું, 8 રૂપિયાની વસ્તુ કાં માગું? બરાબર. પણ મેં જીદ પકડી રાખી, બહુ લાંબા સમય સુધી પકડી રાખી. પછી મેં ખાવાનું બંધ કરી નાખ્યું. બરાબર. એટલે મારા પપ્પાને દયા આવી. મજૂરી કરતા હતા બચારા, કડિયા કામ કરતા હતા. કદાચ કોકને પૂછજો મારા વિસ્તારમાં આવીનો, મારા પપ્પા કારીગર જ હતા, કડિયા કામ કરતા હતા. પાછળથી જીબીમ જોબ આવી. બરાબર. મેં આ જીત પૈયાની સાયકલ એ ટાઈમે 1994માં લઈ આપી હતી. બરાબર. પૈસા નહોતા તો ઉસીના પાસીના લીધા. પણ મારી જીત કેવી હતી? એકદમ અડીખમ અક્કડ લીયા પીચ પડે. એટલે આ સરકારના મારી જીત પ્રફુલ્લ કરેલિયાની એવી જ છે કે ગ્રેડ પે 2800 રૂપિયા આપવો પડે ને. ગ્રેડ પે